મારા ખીચામાં પેન હતી જે ઓવરફ્લો થઈ ચૂકી છે અને સંતોષભાઈ ચા લઈ આવો ને. ગોપાલભાઈ પૈસા આપે તો ગોપાલભાઈ આપો ને યાર. હું તો ફાઇનલી રીચ ધ શોપ. I just want to say something to you that nothing is permanent. કોઈ પણ વસ્તુ પરમેનન્ટ નથી. જો આજે સુખ છે તો કાલે દુઃખ છે, કાલે દુઃખ છે તો આજે સુખ છે. એમ જીવન તો ચાલ્યા જ કરવાનું છે. તો જો તમે પણ આજે કોઈ પણ જાતની મુશ્કેલી અથવા કોઈ તકલીફમાં હો તો તમે એનાથી ગભરાશો નહીં, કેમ કે આવનારો સમય સારો થઈ શકે છે. એટલા માટે થઈને કહું છું કે હંમેશા હસતા રહો. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌ પ્રથમ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો ફરી સવાર થઈ છે. આજે ખૂબ લેટ થયું છે કેમ કે કાલે રાતના મારે ઘણું બધું કામ હતું, એટલે 1:30-2 વાગી ગયા હતા અને રાતનો ખૂબ વરસાદ આવ્યો હતો. તો હવે ટાઈમ થઈ ચૂક્યો છે શોપે જવાનો. સંતોષભાઈ પહોંચી ગયા છે અને મારે થોડું લેટ થયું છે. તો હવે આપણે નીકળીએ શોપે. થેલી લીધી છે, એમાં થોડીક બુક્સ છે અને મારે થોડું લખવાનું છે, એ પણ બધું છે એમાં. ધીસ ઇઝ માય ટેમ્પલ. જય માતાજી, દાદા દાદી, લવ યુ. પણ ખૂબ વરસાદ આવ્યો છે, જોઈ શકો છો તમે. ધીસ ઇઝ માય સ્ટ્રીટ. પાણી પાણી. તો આજે શોપે જતો હતો, સંતોષભાઈનો ફોન આવ્યો કે કંઈક નાસ્તો લેતા આવજો. તો હું આવી ગયો છું જ્યોતિષભાઈને ત્યાં. જ્યોતિષભાઈ ભજીયા બનાવી રહ્યા છે અને અહીંયા અમારા બીજા એક મિત્ર પણ છે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા પણ તમને ગાંઠિયા અને ભજીયા ને બધું મળી રહેવાનું છે. તો અહીંયા પણ તમે વિઝિટ કરી શકો છો. ભાઈએ કીધું કે અમને તો લ્યો, તો કાંઈ વાંધો નહીં, બધાને લઈ લઈએ. નાસ્તો લીધો તો સંતોષભાઈ એમ કહે છે કે ચા લઈને આવો, તો ચા પણ લઈ લીધી છે. તો ફાઇનલી રીચ ધ શોપ. સંતોષ ઇઝ હિયર. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. એક વખતમાં સંભળાતું નથી તને? નહીં તો ભલે. લીન થઈ જાય ઘડીક વાર. ફોન એના હાથમાં આવે ને એટલે એ બધું ભૂલી જાય છે. એનું ધ્યાન જ પછી ક્યાંય રહેતું નથી, ભટકી જાય છે ધ્યાન. મારું કિસ કે તારું કિસ? તારું કહું છું. તારું બસ કરી જા. ગાંઠિયા ખાવા હતા, ખાવા તો પણ વડા ખાવા વડા તો નહીં. અને ઓલું ગાંઠિયાનો તો લોટ પૂરો થઈ ગયો હતો, એટલા માટે થઈને પછી લેતો આવ્યો. ગરમ બનાવી દીધા ભાઈ. તો થોડો લેટ આવ્યો હતો અને થોડી વાર થઈ તો શોપ બંધ કરવાનો ટાઈમ થઈ ચૂક્યો. સંતોષભાઈ તો ઓલરેડી શટર મારી દીધું છે. બહુ ઉતાવળ છે. 1 વાગ્યો ઉતાવળ વાળી તો 11 વાગે આવ્યો. તારે હું એટલે ભૂખ લાગી એમ. 4 વાર તો નાસ્તો કરે તો દિવસમાં અહીંયા. તો આજે તો અહીંયા મંડળી જામીને બેઠી છે. ગોપાલભાઈ પણ ઘણા દિવસો પછી દેખાણા છે. ગોપાલભાઈ સીતારામ, રાધે રાધે. કેમ છે? ચા પાણી પીતા? કેમ એમ છે? તમે પીવડાવશો? તમે પીવડાવો. કેટલા દિવસ પછી દેખાણા એટલે કહું. સંતોષ ક્યાં ગયો? संतोष क्या? संतोष चलो चल के जाना है. गोपाल भाई आपकी बाइक लेके जाना है. चाबी किधर है? चाबी घर पे है, बाइक भी घर पे है. तो ऐसा है. गम्मे एक लैंग्वेज सही दे भाई. क्या हुआ? गम्मे एक लैंग्वेज में ब्लॉग हुई. अरे अर्धु गुजराती, अर्धु हिंदी, अर्धु इंग्लिश. બધી લેંગ્વેજ. હાલે યાર, થોડી થોડી લેંગ્વેજ બધું શીખવા મળે ને. ઇંગ્લિશ પણ એક વખત ઇંગ્લિશમાં વ્લોગ બનાવવો છે આખો. મારા ખીચામાં પેન હતી જે ઓવરફ્લો થઈ ચૂકી છે અને બધું ખરાબ થઈ ગયું છે આમાં. એ બોલી ઓવરફ્લો થઈ ગઈ છે. હમણાં શાયરી લખતો તો પછી ખીચામાં મૂકી મેં પેન બધું. ભાઈ જબલું છે ને મહેશભાઈ જબલું. તો આજે ગોપાલભાઈની બાઇક આવી ચૂકી છે બર્ગમેન અને હવે જઈ રહ્યા શોપ તરફ. ગોપાલભાઈ તમારું ભાઈ કેવું હોય તો કહી દો, તરફાતા નહીં યાર. સંતોષભાઈ ચા લઈ આવો ને. ગોપાલભાઈ પૈસા આપે તો. ગોપાલભાઈ આપો ને યાર, હું વાત કરું. નંદુભાઈ ચા આપી દો ભાઈ ને. નહીં પેટ્રોલ જાય. તો ફાઇનલી તમને ખબર છે કે રહેવાતું તો ન જ હોય એમએફસીમાં. તો ફરીથી ચા આવી ચૂકી છે.
સાથે સાથે સંતોષભાઈને બહુ ઉતાવળ છે, ગોપાલભાઈ અને બધા નાસ્તો આવી ચૂક્યો છે ફરીથી. તો આ લોકોને છે કાંઈ હમણાં ભજીયા ને બધું ખાધું અને પાછી સોડા. ગોપાલભાઈ ને બધા અહીંયા જો મારા બ્રધર રક્ષક સંતોષ ને બધા ચીલ. તો ફાઇનલી બહાર ખૂબ વરસાદ વરસી રહ્યો છે અને હવે ટાઈમ થઈ ચૂક્યો છે ઘરે જવાનો. તો આ બધા એમ કહે છે કે વરસાદ રહે પછી જાય, તો હવે વરસાદનું કાંઈ નક્કી ન કરાય. તમે જોઈ શકો છો વાદળી પણ ખૂબ ચડી છે અને કારા ડિબાંગ વાદળો પણ થયા છે અને હવે ઘરે તો જવું છે. હવે જોઈએ, વરસાદ લાગતું નથી કે આજે વરસાદ રોકાય. બસ હવે ટાઈમ થઈ ચૂક્યો છે ઘરે જવાનો અને આજનો બ્લોગ થોડો ટૂંકો આવશે કારણ કે સવારે લેટ થયું હતું એટલા માટે થઈને. તો હવે આપણે મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હસતા રહો અને સેફ રહેજો. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ.